Hello everyone, welcome to RNGPIT YouTube channel. Myself Pratik D. Solanki, Assistant Professor in Electrical Engineering Department, RNG Patel Institute of Technology, RNGPIT, Isroli, Tajpur, Bardoli. Our institute is affiliated with Gujarat Technological University, GTU, Gandhinagar, and approved by All India Council of Technical Education, AICTE, New Delhi. Today we study about electrical engineering. The topic is resistor. તો આજે આપણે રેઝિસ્ટર વિશે સમજશું. રેઝિસ્ટર શું છે એના માટે સમજતા પહેલાં આપણે એકવાર મટીરિયલ્સની જે અલગ અલગ મટીરિયલ્સ છે એના વિશે સમજશું. તો ફર્સ્ટ જે છે ધેટ ઇઝ કંડક્ટર્સ, સુવાહક. કંડક્ટર શું છે? સો કંડક્ટર એટલે જે મટીરિયલની એબિલિટી છે કે કરંટને ફ્લો થવા દેશે. જ્યારે આપણે ઇલેક્ટ્રિસિટી અથવા તો ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એપ્લાય કરશું મટીરિયલ પર, ત્યારે એની અંદરના ફ્રી ઇલેક્ટ્રોન્સ છે એ ફ્લો થશે. ઓકે, એને આપણે કંડક્ટર્સ કહીએ. તો કંડક્ટર્સ ઘણા તમે તમારી આજુબાજુ જોઈ શકો છો. સૌથી પહેલાં તમારા ઘરમાં જે વાયરિંગ હશે એના અંદરના જે વાયર્સની અંદરનો જે મટીરિયલ છે કોપર, દેટ ઇઝ કંડક્ટિંગ મટીરિયલ. ત્યાર પછી સ્ટીલ છે, સિલ્વર, ગોલ્ડ, એ બધા કંડક્ટિંગ મટીરિયલ્સ છે. ઓકે, દરિયાનું પાણી છે, સોલ્ટી વોટર, દેટ ઇઝ ઓલ્સો ધ એક્ઝામ્પલ ઓફ કંડક્ટર્સ. તો આ બધા કંડક્ટર્સ છે. ત્યાર પછી ઇન્સ્યુલેટર. ઇન્સ્યુલેટર શું છે? તો ઇન્સ્યુલેટરના પર આપણે સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરશું તો પણ એ કરંટને ફ્લો થવા દેશે નહીં, અથવા તો મિનિમમ કરંટ ફ્લો થશે. એ ઇન્સ્યુલેટર છે. કેમ એ ફ્લો નથી થવા દેતું? કારણ કે ઇન્સ્યુલેટિંગ મટીરિયલની અંદર ફ્રી ઇલેક્ટ્રોન હોતા નથી. એ ટાઇટલી બોન્ડેડ હોય છે, એટલે એની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સ જે આઉટર ઓર્બિટ છે એના અંદર ફ્રી ઇલેક્ટ્રોન નથી હોતા. ફ્રી ઇલેક્ટ્રોન નથી હોતા એટલે એ મૂવમેન્ટ કરી શકતા નથી, એટલે ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થશે નહીં. ઇન્સ્યુલેટરના જો આપણે એક્ઝામ્પલ જોઈએ તો સૌથી વધારે તમારી નજીકમાં જોવા મળતું હોય તો એ છે વુડ, જે સૂકું લાકડું છે, રબર્સ છે, ગ્લાસ છે, ડાયમંડ છે, પ્યોર ઓઇલ્સ છે. તો એ બધા ઇન્સ્યુલેટિંગ મટીરિયલના એક્ઝામ્પલ્સ છે. ઓકે, ત્યાર પછી આવે છે સેમિકન્ડક્ટર્સ. સેમિકન્ડક્ટર્સ એવું મટીરિયલ છે કે જે તમારું ઇન્સ્યુલેટર તરીકે પણ બિહેવ કરી શકે અને કંડક્ટર્સ તરીકે પણ બિહેવ કરી શકે. જેમ કે સિલિકોન છે, તો પ્યોર ફોર્મ હશે સિલિકોનનું તો એ તમારું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે બિહેવ કરશે. બટ એની અંદર જો આપણે ઇમ્પ્યોરિટી એડ કરશું, ટ્રાઇવેલન્ટ એટલે કે જેમાં આઉટર ઓર્બિટમાં 3 ઇલેક્ટ્રોન હોય, જેમ અથવા તો પેન્ટાવેલન્ટ કે જેની આઉટર ઓર્બિટમાં 5 ઇલેક્ટ્રોન્સ હોય, તો એવા મટીરિયલ્સ આપણે જો એડ કરશું તો એની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે અથવા તો ફ્રી હોલ્સ હશે, તો એના કારણે કરંટ ફ્લો થશે. તો એવા મટીરિયલને આપણે સેમિકન્ડક્ટર કહી શકીએ કે જે મટીરિયલ એઝ અ ઇન્સ્યુલેટર પણ વર્ક કરી શકે છે અથવા તો એઝ અ કંડક્ટર્સ પણ વર્ક કરી શકે છે. જેમાં બેસ્ટ એક્ઝામ્પલ છે સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ, આર્સેનિક. તો સોલાર ફોટોવોલ્ટિક અથવા તો પીએન જંક્શન બનાવવા માટે જે પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ છે એના બનાવવા માટે સેમિકન્ડક્ટિંગ મટીરિયલ્સનો યુઝ થાય છે. So now we concentrate to our resistance. રેઝિસ્ટર શું છે? ડેફિનેશન જોઈએ તો રેઝિસ્ટર ઇઝ અ પેસિવ ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ with a primary function to limit the flow of electric current. પેસિવ ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ છે કે જે ઇલેક્ટ્રિક કરંટનો અપોઝ કરશે અથવા તો એના કરંટ જે ફ્લો છે કરંટનો એને લિમિટ કરશે. તો એક્ટિવ અને પેસિવ કમ્પોનન્ટ શું છે આપણે ફક્ત ડેફિનેશનમાં સમજી લઈએ. એક્ટિવ કમ્પોનન્ટ આર ધ એલિમેન્ટ્સ ઓર ડિવાઇસ વિચ આર કેપેબલ ઓફ પ્રોવાઇડિંગ ઓર ડિલિવરિંગ એનર્જી ટુ ધ સર્કિટ. સર્કિટને ઇલેક્ટ્રિક એનર્જી પ્રોવાઈડ કરવા માટે અથવા તો ડિલિવર કરતા જે કમ્પોનન્ટ છે ધેટ ઇઝ નોન એઝ એક્ટિવ કમ્પોનન્ટ. અને પેસિવ કમ્પોનન્ટ are the element which can only receive energy which it can either dissipate, absorb or store in it
એટલે કે જે પેસિવ કમ્પોનન્ટ છે એ ફક્ત એનર્જી એબ્ઝોર્બ કરશે અથવા તો ડિસિપેટ કરશે અથવા તો સ્ટોર કરશે. એને ઓપરેટ થવા માટે કોઈ પણ ઇલેક્ટ્રિક એનર્જીની જરૂર પડતી નથી. એવા કમ્પોનન્ટને આપણે પેસિવ કમ્પોનન્ટ કહેશે કે જે ઇલેક્ટ્રિક એનર્જી ડિલિવર કરતું નથી સર્કિટમાં. ઓકે, સો રેઝિસ્ટર ઇઝ અ પેસિવ ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ વિથ ધ પ્રાઇમરી ફંક્શન ટુ લિમિટ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રિક કરંટ. ઇલેક્ટ્રિક કરંટનો ફ્લો છે એને લિમિટ કરવા માટે આપણે રેઝિસ્ટરનો યુઝ કરીએ છીએ. ઓકે, તો મટીરિયલની વાત કરીએ. સો ધ એબિલિટી ઓફ મટીરિયલ ટુ રેઝિસ્ટ ધ ફ્લો ઓફ ચાર્જ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ. એટલે કોઈ પણ મટીરિયલનું ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ શું છે? તો ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ મટીરિયલનું શું છે કે ભાઈ એની એક કેરેક્ટરિસ્ટિક્સ કે જેનાથી એ ફ્લો ઓફ ઇલેક્ટ્રોનનો અથવા તો ફ્લો ઓફ કરંટનું રેઝિસ્ટ કરશે અથવા તો અપોઝ કરશે. તો સિમ્બોલ આપણે જોઈએ તો ઝિગઝેગ જે તમને જોવા મળે છે અહીંયા એ છે, અને રેઝિસ્ટન્સનો યુનિટ શું છે? ઓહ્મ્સ છે. તમે સિમ્બોલમાં જોઈ શકો છો. ઓકે, હવે રેઝિસ્ટન્સ છે એ શેના પર ડિપેન્ડ કરે છે? સો ધ એમાઉન્ટ ઓફ ચાર્જ ધેટ ફ્લો થ્રુ ધ સર્કિટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ટુ થિંગ. કોઈપણ સર્કિટમાં જે ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થાય છે એ બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે. વોલ્ટેજ પ્રોવાઇડેડ બાય સોર્સ, જે પણ સર્કિટમાં આપણે જે વોલ્ટેજ પ્રોવાઈડ કરીએ છીએ, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ પ્રોવાઈડ કરીએ છીએ એ, અને સેકન્ડ જે છે એ સર્કિટનો ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ, એટલે કે સર્કિટની અંદર જે બી કંડક્ટર્સ હશે એનો રેઝિસ્ટન્સ, એના પર આપણો ઇલેક્ટ્રિક કરંટ ડિપેન્ડ કરે છે. તો આ ફિગર પરથી તમે ઇઝીલી સમજી શકો છો કે ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ શું છે. તો ઓહ્મ્સ જે બતાવ્યું છે એ ઓહ્મ છે એ આપણો રેઝિસ્ટર છે. વોલ્ટ છે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ અથવા તો ઇલેક્ટ્રિક જે પ્રેશર છે કે જે કરંટ ફ્લો કરવાની ટ્રાય કરે છે. એમ્પિયર એ કરંટ છે તો એને ફ્લો કરવાની ટ્રાય કરે છે, પણ રેઝિસ્ટન્સ એને પકડી રાખે છે, એને લિમિટ કરશે. જેટલો રેઝિસ્ટન્સ વધારે, એટલે કે અહીંયાથી જેટલું દોરડું વધારે ટાઈટ પકડી રાખશે એટલો કરંટને એ ફ્લો થવા દેશે નહીં. તો આ ફિગર પરથી તમે ઇઝીલી ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ સમજી શકો છો. બીજી એક ફિગર અહીંયા છે જેના પરથી તમે ઇઝીલી સમજી શકો. એક વોટર ટેન્ક છે, હાઇટ પર રાખી છે, ત્યાંથી બે પાથ છે અને નીચે બે બકેટ છે, એ અને બી. તો કઈ બકેટ જલ્દી ભરાઈ જશે એ આપણે સમજી શકીએ. તો જે પાથમાંથી એ પાથ અથવા તો બી પાથ જ્યાંથી વધારે પાણી આવશે એ બકેટ જલ્દી ભરાશે. તો જે એનો પાથ છે એનો પાથ છે તો એ સ્ટ્રેટ છે, તો ત્યાંથી પાણી ઇઝીલી આવી શકે છે. જ્યારે પાથ બી છે એનો પાથ જે છે એ વાંકો ચૂકો વણાંકવાળો છે, વચ્ચે ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ છે. તો શું થશે? પાણી ઇઝીલી જલ્દીથી આવી નહીં જશે. તો બકેટ બી છે એ ધીરે ધીરે ભરાશે. એનો મતલબ એ છે કે એ પાથ છે એનો રેઝિસ્ટન્સ ઓછો છે અને બી પાથ છે એનો રેઝિસ્ટન્સ વધારે છે. તો જે ઇલેક્ટ્રિક કરંટ છે અહીંયા આપણે પાણીના ફોર્મમાં જોઈએ, વોટરના ફોર્મમાં જોઈએ, તો એનો એ પાથની અંદર કરંટ ઇઝીલી ફ્લો થશે, જ્યારે બી પાથની અંદર કરંટ ઇઝીલી ફ્લો થશે નહીં, એટલે કે પાણી ઇઝીલી આવશે નહીં. ઓકે, સો એના પરથી પણ તમે રેઝિસ્ટન્સ સમજી શકો છો. નાવ વોટ ઇફેક્ટ ધ રેઝિસ્ટન્સ. કોઈ પણ મટીરિયલનો રેઝિસ્ટન્સ છે એના પર, અથવા તો કોઈ પણ કંડક્ટર છે એનો રેઝિસ્ટન્સ શેના પર ડિપેન્ડ કરે છે, અથવા તો એના પર કયા ફેક્ટર્સ એફેક્ટ કરે છે. તો સૌથી પહેલાં ટાઈપ ઓફ મટીરિયલ. સો ટાઈપ્સ ઓફ મટીરિયલ કેવું મટીરિયલ છે એના પર એક ડિપેન્ડ કરશે રેઝિસ્ટન્સ. સેકન્ડ, થિકનેસ. જે કંડક્ટર્સ છે એની થિકનેસ જે છે, ક્રોસ સેક્શનલ એરિયા છે, એના પર પણ ડિપેન્ડ કરશે. નેક્સ્ટ જે લેન્થ છે કંડક્ટરની, ઓવરઓલ લેન્થ એલ, એના પર પણ ડિપેન્ડ કરશે રેઝિસ્ટન્સની વેલ્યુ. અને ટેમ્પરેચર, કેટલા ટેમ્પરેચર પર છે મટીરિયલ, અથવા તો એના આજુબાજુનું ટેમ્પરેચર કેટલું છે એના ઉપર પણ મટીરિયલનો રેઝિસ્ટન્સ ડિપેન્ડ કરશે. સો ધ રેઝિસ્ટન્સ ડિપેન્ડ ઓન ધ સાઇઝ એન્ડ શેપ ઓફ મટીરિયલ, its cross sectional area and length, as well as
temperature. So the measure of how much particular material oppose the electron flow is known as resistivity of material. Okay. તો ઇલેક્ટ્રોનનો ફ્લોનો કેટલો ઓપોઝ કરશે મટીરિયલ્સ, એને મટીરિયલની રેઝિસ્ટિવિટી કહેવાય છે. ઓકે. સો રેઝિસ્ટિવિટી ઇઝ યુઝ્યુઅલી ગિવન બાય ધ સિમ્બોલ રો. રો એક ગ્રીક લેટર છે અને એ કેવી રીતે કેલ્ક્યુલેટ થઈ શકે? રેઝિસ્ટિવિટીનું ઇક્વેશન છે રેઝિસ્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટન્સ ઇન્ટુ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ કંડક્ટર ડિવાઈડ બાય ટોટલ લેન્થ ઓફ કંડક્ટર. એટલે કે રો ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એ ડિવાઈડ બાય એલ, અથવા તો આપણે જો રેઝિસ્ટન્સના ફોર્મમાં લખીએ તો રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. તો આ રીતે તમે ઇક્વેશન પરથી એને કેલ્ક્યુલેટ કરી શકો છો. રેઝિસ્ટિવિટીનો યુનિટ જે છે દેટ ઇઝ ઓમ ઇન્ટુ મીટર. ઓકે. સો રેઝિસ્ટિવિટી ફોર પર્ટિક્યુલર મટીરિયલ વેરી વિથ ટેમ્પરેચર. સો it is usually quoted for a particular temperature. આપણે રેઝિસ્ટિવિટી જ્યારે પણ ઇન્ડિકેટ કરીએ સો એને 25 ડિગ્રી સેલ્સિયસ માટે આ રેઝિસ્ટિવિટી છે એ રીતે આપણે એને ડિનોટ કરીએ છીએ. ઓકે. સો રેઝિસ્ટિવિટી ચેન્જ થશે ટેમ્પરેચર સાથે, દેટ મીન્સ કે રેઝિસ્ટન્સ તમારો મટીરિયલનો ચેન્જ થશે ટેમ્પરેચર સાથે. ઓકે. સો હવે આપણે જોઈએ કે ઓમ્સ લો તમે જે ભણ્યા છો. સો રેઝિસ્ટન્સ ઇઝ અ મટીરિયલ ઓફ હાઉ હાર્ડ ઇટ ઇઝ ફોર ઇલેક્ટ્રોન્સ ટુ મૂવ ઇન અ ઇલેક્ટ્રિક સર્કિટ. ઇલેક્ટ્રોન્સને મૂવ થવા માટે જે અપોઝ કરે છે એ આપણો રેઝિસ્ટન્સ છે. સો ધ કનેક્શન બિટવીન કરંટ, વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ વોઝ ડિસ્કવર્ડ ઇન 1827 બાય જોર્જ ઓમ, અ જર્મન ફિઝિક્સ એન્ડ મેથ્સ ટીચર. જે આપણા જોર્જ ઓમ છે એમણે 1827માં ઓમ્સ લોથી આપણને વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સના રિલેશન સમજાવ્યા હતા. ધ ફોર્મ્યુલા ઇઝ વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર. આ જે ફોર્મ્યુલા છે દેટ ઇઝ નોન એઝ ઓમ્સ લો. તો વોલ્ટેજ અને કરંટ જે છે એ બે વચ્ચે જો આપણે રિલેશન ફાઇન્ડ કરીએ સો વી ગેટ એને વોલ્ટેજ અને કરંટને જો આપણે પ્લોટ કરીએ ગ્રાફની અંદર તો આપણને સ્ટ્રેટ લાઇન મળશે. દેટ મીન્સ કે વોલ્ટેજ અને કરંટનો રેશિયો જે છે એ કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ આવે છે. દેટ કોન્સ્ટન્ટ વેલ્યુ ઇઝ ડિનોટેડ એઝ અ રેઝિસ્ટન્સ. અને એવું આપણને જે આપણે જોર્જ ઓમ છે સાયન્ટિસ્ટ એમણે આપણને કીધું હતું. તો ઓમ્સ લોનું સ્ટેટમેન્ટ શું છે? સો ધ સ્ટેટમેન્ટ ઓફ ઓમ્સ લો ઇઝ દેટ the current in ohmic conductor is proportional to the voltage across it, provided that temperature and other physical conditions are kept constant. ટેમ્પરેચર અને ફિઝિકલ કન્ડિશન્સને આપણે જો ઇનવેરિયેબલ કન્સિડર કરીએ, એટલે કે વેરી થતી નથી એવું કન્સિડર કરીએ અથવા તો કોન્સ્ટન્ટ છે એવું કન્સિડર કરીએ, તો જે ઓહમિક કંડક્ટર છે એના અંદરથી ફ્લો થતો કરંટ એ વોલ્ટેજના ડાયરેક્ટ પ્રપોઝનલમાં હોય છે. ઓકે. તો એને આપણે કેવી રીતે લખી શકીએ? વી ઇઝ પ્રપોઝનલ ટુ આઈ. બરાબર ને? તો પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ જો આપણે કોઈક આર મૂકીએ તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ આઈ. સો આર ઇઝ ધ રેઝિસ્ટન્સ અને એ મેઝર થશે ઓમમાં. વી ઇઝ ધ વોલ્ટેજ, આપણે કન્સિડર કરવાના છે વોલ્ટમાં, અને આઈ ઇઝ ધ કરંટ ઇન એમ્પિયર. સો ધીસ ઇઝ ધ સ્ટેટમેન્ટ ઓફ ઓમ્સ. હવે એને આપણે વધારે ઇઝીલી સમજવું હોય રિલેશન અથવા તો યાદ રાખવું હોય તો કેવી રીતે? તો તમે આ એક ટ્રાયેંગલ છે VIR ટ્રાયેંગલ છે, એને તમે એના પરથી તમે યાદ રાખી શકો. ઉપર વી રાખવાનું છે, વચ્ચે જે છે લાઇન એને તમે ત્યાં ભાગાકાર કન્સિડર કરો ડિવાઈડ બાય, અને નીચે જે છે એને તમે મલ્ટીપ્લાય કન્સિડર કરો. હવે જે પણ તમારે એલિમેન્ટ ફાઇન્ડ કરવો છે, સપોઝ કે વી ફાઇન્ડ કરવો છે, આર ફાઇન્ડ કરવો છે, અથવા તો આઈ ફાઇન્ડ કરવો છે, કરંટ ફાઇન્ડ કરવો છે, તો કરંટ ફાઇન્ડ કરવા માટે શું કરવાનું છે? જે કરંટ એટલે કે આઈ છે એના પર તમે આંગળી મૂકી દો અને પછી જે રિલેશન મળશે ઇટ વિલ ગીવ યુ અ રિલેશન બિટવીન વી એન્ડ આર. તો આઈ ઇઝ ઇક્વલ ટુ વી ડિવાઈડ બાય આર થશે.
એ જ રીતે આર ફાઇન્ડ કરવો છે તો આરને તમે આંગળી મૂકી દો તો આર ઇઝ ઇક્વલ ટુ વી ડિવાઈડ બાય આઈ થશે. એ જ રીતે વી ફાઇન્ડ કરવું હોય તો વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર થશે. તો આ ફોર્મ્યુલા ટ્રાયેંગલથી તમે ઇઝીલી વોલ્ટેજ, કરંટ અથવા તો રેઝિસ્ટન્સ કોઈપણ સર્કિટની અંદર ફાઇન્ડ કરી શકો. ધીસ ઇઝ ધ ઓહ્મ્સ લો. ઓકે, નાવ જે રેઝિસ્ટન્સ છે એના જે ટાઈપ્સ છે એના પર આપણે કોન્સન્ટ્રેટ કરીએ. સો મેજર જે ફેક્ટર્સ છે એને આપણે કન્સિડર કરીએ તો એક તો છે ફિક્સ રેઝિસ્ટર કે જેની વેલ્યુ ચેન્જ નથી થતી. ટોલરન્સ વેલ્યુ છે બટ વી કન્સિડર ધીસ એઝ અ ફિક્સ્ડ વેલ્યુ. કોઈ ફિક્સ્ડ વેલ્યુનો જ તમને એ રેઝિસ્ટન્સ મળશે. 1 ઓમ જોઈએ છે, 2 ઓમ જોઈએ છે, 3 ઓમ જોઈએ છે તો એ ફિક્સ્ડ વેલ્યુના છે. સેકન્ડ જે છે ધેટ ઇઝ એડજસ્ટેબલ ઓર વેરિયેબલ રેઝિસ્ટર કે જેની વેલ્યુ તમે કોઈક એડજસ્ટ કરી શકો છો, કોઈક ફિક્સ વેલ્યુ તમે સેટ કરી શકો છો. એ છે વેરિયેબલ રેઝિસ્ટર. એટલે 1 ઓમનો 100 ઓમનો રેઝિસ્ટન્સ વેરિયેબલ રેઝિસ્ટન્સ છે તો યુ કેન સેટ ઇટ એઝ અ 50 ઓમ ઓર 80 ઓમ. ઓકે, તે રીતે. દેન આફ્ટર ફિઝિકલ ક્વોન્ટિટી પર ડિપેન્ડ કરતો રેઝિસ્ટન્સ. ઘણી બધી આપણી ફિઝિકલ ક્વોન્ટિટી છે જેમ કે લાઇટ છે, સ્ટ્રેસ છે, તો એના પર ડિપેન્ડ કરતા રેઝિસ્ટન્સ પણ છે કે જેનાથી ફિઝિકલ ક્વોન્ટિટી ચેન્જ થશે, ટેમ્પરેચર ચેન્જ થશે તો એનો રેઝિસ્ટન્સ ચેન્જ થશે. એ રીતના પણ આપણી પાસે રેઝિસ્ટર છે. સો ફિક્સ વેલ્યુ રેઝિસ્ટન્સના અહીંયા જે સિમ્બોલ બતાવ્યો છે ઝિગઝેગ, દેટ ઇઝ અમેરિકન સ્ટાન્ડર્ડ અથવા ઓકે અથવા તો IEEE સિમ્બોલ પણ એને કહી શકો. નીચે જે છે એ તમારો IEC સ્ટાન્ડર્ડ છે. ત્યાર પછી વેરિયેબલ રેઝિસ્ટન્સ પોટેન્શિયોમીટર માટેનું. ત્યાર પછી જે ઝિગઝેગ છે એમાં ક્રોસ એરો છે દેટ ઇઝ ફોર રિયોસ્ટેટ. અને ત્યાર પછીનો જે સિમ્બોલ છે દેટ ઇઝ લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટન્સ. તો આ સિમ્બોલ્સ આપ્યા છે. ફિક્સ રેઝિસ્ટર પર આપણે ડિટેલમાં સ્ટડી કરવાના છે. એ પહેલાં આપણે જોઈએ કે વેરિયેબલ રેઝિસ્ટર અથવા તો એડજસ્ટેબલ રેઝિસ્ટર કેવા હોય. તો જે ફર્સ્ટ ફિગર છે ધેટ ઇઝ ફોર ધ રિયોસ્ટેટ કે જેમાં એક આર્મ છે એ તમારા વેરિયેબલ રેઝિસ્ટન્સ જે વાયર વાઉન્ડ રેઝિસ્ટન્સ છે એના પર મૂવ થશે અને એના જે 3 ટર્મિનલ છે એ 3 ટર્મિનલમાંથી એક તમારો વાઇપર ટર્મિનલ અથવા તો આર્મ ટર્મિનલ છે અને 2 તમારા કોન્સ્ટન્ટ ટર્મિનલ છે. તો એના પર તમને કોન્સ્ટન્ટ રેઝિસ્ટન્સ મળશે અને એક કોન્સ્ટન્ટ અને બીજો વાઇપર અથવા તો આર્મ પર તમે રાખશો તો તમને કોઈ ફિક્સ વેરિયેબલ રેઝિસ્ટન્સ મળશે. ત્યાર પછી 2 નાના બ્લુ કલરના જે રેઝિસ્ટન્સ બતાવ્યા છે એ નાની નાની સર્કિટ્સ માટે જે કંટ્રોલ સર્કિટ છે એના માટેના વેરિયેબલ રેઝિસ્ટન્સ છે. અને એક પોટેન્શિયોમીટર બતાવ્યું છે. પોટેન્શિયોમીટરનો ઇન્ટરનલ કઈ રીતનું કન્સ્ટ્રક્શન હોય એ બતાવ્યું છે. A અને B એ ફિક્સ ટર્મિનલ છે કે એના વચ્ચે તમને કોઈ ફિક્સ રેઝિસ્ટન્સ મળશે. જો A અને W જે વાઇપર રેઝિસ્ટન્સ છે એના વચ્ચે તમને વેરિયેબલ રેઝિસ્ટન્સ મળશે. વાઇપર જે પોઝિશન પર તમે સેટ કરશો એ રીતે તમને અલગ અલગ વેલ્યુના ફિક્સ રેઝિસ્ટન્સ મળશે. સો સેમ બાજુમાં જે તમને રોટરી રેઝિસ્ટન્સ બતાવ્યો છે એમનું કન્સ્ટ્રક્શન પણ એ જ રીતનું છે બટ એના પાવર રેટિંગ વધારે છે અથવા તો વધારે કરંટ અને વોલ્ટેજ કેપેસિટીના છે. તો પોટેન્શિયોમીટર તમારી નાની DC સર્કિટ્સની અંદર આવશે અને બાજુમાં જે વેરિયેબલ રેઝિસ્ટન્સ બતાવ્યો એ AC સર્કિટ અથવા DC સર્કિટમાં હાઈ પાવર માટે વેરિયેબલ રેઝિસ્ટન્સ યુઝ થાય છે. તો આ આપણા એડજસ્ટેબલ વેરિયેબલ રેઝિસ્ટન્સ છે. ત્યાર પછી જો આપણે જોઈએ તો ફિઝિકલ ક્વોન્ટિટી ડિપેન્ડન્ટ રેઝિસ્ટન્સ, તો મેજર જે આપણા યુઝ થાય છે લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટન્સ, ફોટો રેઝિસ્ટર, જે નોર્મલી સ્ટ્રીટ લાઇટમાં ઘણી બધી જગ્યાએ તમે ઓટોમેશન બેઝ જુઓ તો ડે ટાઈમમાં સ્ટ્રીટ લાઇટ જાતે ઓફ થઈ જાય તો ત્યાં તમે લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટન્સ સર્કિટમાં હશે કે જે લાઇટ એમિટ થશે ત્યારે એનો રેઝિસ્ટન્સ ચેન્જ થશે, જ્યારે લાઇટ નહીં હોય ત્યારે એનો રેઝિસ્ટન્સ અલગ હશે. એ જ રીતે થર્મિસ્ટર છે દેટ ઇઝ ટેમ્પરેચર ડિપેન્ડન્ટ. ફિઝિકલ ક્વોન્ટિટી ટેમ્પરેચર જે છે એ વેરી થશે એ પ્રમાણે થર્મિસ્ટરનો રેઝિસ્ટન્સ વેરી થશે. દેન આફ્ટર વેરિએસ્ટર છે કે જે અલગ અલગ વોલ્ટેજ લેવલ, પોટેન્શિયલ લેવલ પર એનો રેઝિસ્ટન્સ ડિપેન્ડ કરે છે. તો આ ફિઝિકલ ક્વોન્ટિટી ડિપેન્ડન્ટ રેઝિસ્ટન્સ છે. હવે ફિક્સ્ડ રેઝિસ્ટન્સ જે છે એના પર આપણે કોન્સન્ટ્રેટ કરીએ
સો રેઝિસ્ટર છે એ લીડેડ જેની લીડ હોય છે અને બીજા એસએમટી છે સરફેસ માઉન્ટેડ. ઓકે, તો બંનેમાં આપણે જોઈએ તો લીડેડમાં કાર્બન ફિલ્મ જે છે રેઝિસ્ટર, ત્યાર પછી મેટલ ફિલ્મ છે, દેન આફ્ટર મેટલ ઓક્સાઇડ અને વાયર વાઉન્ડ. તો ટોલરન્સ વેલ્યુ જે છે કાર્બન ફિલ્મની એ ±5% છે, જનરલ પર્પઝ છે. ત્યાર પછી મેટલ ફિલ્મ જેમાં થોડું પ્રિસાઇઝલી તમને રેઝિસ્ટન્સની વેલ્યુ મળશે અને ટોલરન્સ છે એ 1% છે. મેટલ ફિલ્મ અને મેટલ ઓક્સાઇડ ફિલ્મ અને વાયર વાઉન્ડ છે એ હાયર પાવર કેપેસિટી માટે નોર્મલી યુઝ થાય છે. એ જ રીતે એસએમટી છે એમાં થિક ફિલ્મ અને થિન ફિલ્મ બે આવે છે. નોર્મલી થિક ફિલ્મ યુઝ થાય છે જ્યારે સ્પેશિયલ પર્પઝ માટે જ્યાં ટોલરન્સ વેલ્યુ મિનિમમ હોવી જોઈએ અથવા તો પ્રિસાઇઝલી રેઝિસ્ટન્સની વેલ્યુઝ હોવી જોઈએ ત્યાં થિન ફિલ્મ યુઝ થાય છે. તો આપણે અલગ અલગ જે રેઝિસ્ટન્સ છે એના પાવર રેટિંગ પ્રમાણે અથવા તો એનું કન્સ્ટ્રક્શન આપણે જોઈએ તો કાર્બન કમ્પોઝાઇટ જે રેઝિસ્ટન્સ છે તો એની અંદર રેઝિસ્ટિવ મટીરિયલ તરીકે કાર્બન કમ્પોઝિશન હોય છે. બંને તરફ કનેક્શન માટે લીડ્સ હોય છે. એના ઉપર જે કાર્બન કમ્પોઝાઇટ મટીરિયલ છે એના બંને એન્ડ પર ઇલેક્ટ્રોન્સ હશે અને એને આઉટર કોટિંગથી કોટ કર્યું હશે ઇન્સ્યુલેટિંગ મટીરિયલથી. ઓકે, એઝ વેલ એઝ જે કાર્બન કમ્પોઝાઇટ મટીરિયલ હશે એના ઉપર કલર બેન્ડ હશે. ત્યાર પછી કાર્બન મેટલ ફિલ્મ જે છે એની અંદર શું હશે કે સિરામિક અથવા તો ગ્લાસની ટ્યુબ હશે. ઇન્ટરનલ જે વાયર છે, ઇન્ટરનલ જે તમારો ફિલ્મ છે એ વાઉન્ડ કરેલી હશે અને અંદર ઇન્સ્યુલેટિંગ મટીરિયલ જે છે આઉટર સાઈડ હશે અને ઇન્ટરનલ સાઈડ સબસ્ટ્રેટ હશે કે જેના પર એ વાઉન્ડ કર્યું હોય. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ તો સરફેસ વાયર વાઉન્ડમાં જે વાયર છે એ તમારો સિરામિક ફોર્મર પર વાઉન્ડ કરેલા હશે અને પ્યોર રેઝિસ્ટિવ મટીરિયલનો વાયર હશે એને વાઉન્ડ કરેલો હશે અને એના પર કોટિંગ હશે. કનેક્શન માટે બે લીડ હશે એઝ વેલ એઝ એ વાયર વાઉન્ડની સાઇઝ મોટી હોય તો માઉન્ટિંગ કરવા માટે પણ એમાં એરેન્જમેન્ટ હશે. ત્યાર પછી જો સરફેસ માઉન્ટેડ જો આપણે જોઈએ એસએમટી તો એની અંદર કન્સ્ટ્રક્શન જે અહીંયા તમને ફોટો બતાવ્યો છે R007 અથવા તો 1004, તો એના જે કમ્પોનન્ટ છે એના પર કોડિંગના ફોર્મમાં અથવા તો ડાયરેક્ટલી રેઝિસ્ટન્સની વેલ્યુ લખી હોય છે. સરફેસ માઉન્ટેડમાં સિરામિક સીટ હોય એના બંને એન્ડ પર એના ઇન્ટરનલ પાર્ટમાં રેઝિસ્ટિવ ફિલ્મ હશે અને બંને સાઈડ પર ઇલેક્ટ્રોડ્સ હશે. તો એ રીતે એની વેલ્યુ હશે અને કન્સ્ટ્રક્શન આ રીતનું હશે. હવે જો આપણે જોઈએ તો નોર્મલી જે કાર્બન મેટલ ફિલ્મ અથવા તો કાર્બન કમ્પોઝાઇટ જે રેઝિસ્ટન્સ આપણે સર્કિટમાં યુઝ કરીએ છીએ તો એના ઉપર કલર બેન્ડ હશે. તો કલર કોડ પરથી આપણે રેઝિસ્ટન્સની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. કોઈ જગ્યાએ ત્યાં તમને રેઝિસ્ટન્સની વેલ્યુ ટાઈપ કરેલી અથવા તો પ્રિન્ટ કરેલી નહીં હશે, ફક્ત કલર કોડ હશે. તો કલર કોડ પરથી આપણે રેઝિસ્ટન્સની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ? તો એના માટે અહીંયા જે તમને પિક્ચરમાં દેખાય છે ફર્સ્ટ 4 બેન્ડ, 5 બેન્ડ, 6 બેન્ડ, તો એ રીતે અલગ અલગ બેન્ડ માટે રેઝિસ્ટન્સ હોય છે. તો 4 બેન્ડ આપણે જો કન્સિડર કરીએ, 4 બેન્ડવાળું રેઝિસ્ટન્સ છે તો તેમાં ફર્સ્ટ જે બેન્ડ છે એ તમને પ્રાઇમરી ડિજિટ આપશે. સેકન્ડ બેન્ડ જે છે એ તમને સેકન્ડ ડિજિટ આપશે અને થર્ડ બેન્ડ છે એ તમને મલ્ટીપ્લાયર આપશે. એ જ રીતે 5 બેન્ડ હશે તો ફર્સ્ટ બેન્ડ છે એ તમને ફર્સ્ટ ડિજિટ આપશે, સેકન્ડ બેન્ડ છે એ સેકન્ડ ડિજિટ આપશે અને થર્ડ બેન્ડ છે એ થર્ડ ડિજિટ આપશે. ત્યાર પછી ફોર્થ બેન્ડ છે એ તમને મલ્ટીપ્લાયર આપશે અને જે લાસ્ટ બેન્ડ હશે એ તમારું ટોલરન્સ વેલ્યુ હશે. જ્યારે 6 બેન્ડ હશે તો એમાં લાસ્ટ જે છે એ ટેમ્પરેચર કોએફિશિયન્ટ માટેનું એડિશનલ એક બેન્ડ હશે. તો નોર્મલી આપણે 4 બેન્ડ અથવા 5 બેન્ડ યુઝમાં આવે છે. તો એક આપણે એક્ઝામ્પલ લઈએ તો વધારે ખ્યાલ આવશે. સપોઝ કે મારે 4 બેન્ડ રેઝિસ્ટન્સ છે કે જેનો કલર કોડ છે યલો, વાયોલેટ, ઓરેન્જ અને સિલ્વર. તો યલો, વાયોલેટ, ઓરેન્જ અને સિલ્વર માટે મારે જો
રેઝિસ્ટન્સનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય રેઝિસ્ટરનો તો કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ? તો અહીંયા પિક્ચરમાં આપણને ખબર છે યલો પર શું લખ્યું છે? 4 લખ્યું છે. તો એ ફર્સ્ટ આપણો ડિજિટ આવશે. ફર્સ્ટ બેન્ડ એટલે ફર્સ્ટ ડિજિટ. ઓકે, સેકન્ડ જે છે એ આપણો સેકન્ડ ડિજિટ છે. તો વાયોલેટ અહીંયા તમને 7 નંબર પર દેખાય છે એટલે કે 47 આપણો ફર્સ્ટ અને સેકન્ડ ડિજિટથી આપણને મળે છે 47. ત્યાર પછી ઓરેન્જ જે છે એ આપણને 3 છે. તો મલ્ટીપ્લાયર અહીંયા આપણો કેટલો? 10⁻³ અથવા તો 1K. એટલે આપણો શું મળશે? રેઝિસ્ટન્સની વેલ્યુ 47 કિલો ઓમ. અને ફોર્થ બેન્ડ જે છે એ આપણો સિલ્વર છે. તો અહીંયા તમે સિલ્વરમાં જોઈ શકો, સિલ્વરમાં શું છે? 10%. બરાબર ને? સિલ્વર અને ગોલ્ડ બે છે, તેમાં સિલ્વર 10% અને ગોલ્ડ જે છે એ 5% છે. તો એ રીતે તમે રેઝિસ્ટન્સની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. ઓકે, સિમિલરલી આ જ વસ્તુ જો તમારે યાદ રાખવું હોય તો ફર્સ્ટ જે લેટર છે BBROY GB VGW એ રીતે પણ તમે યાદ રાખી શકો. ઓકે, તો એના પરથી પણ તમે ઇઝીલી એ કેલ્ક્યુલેટ કરી શકો. તો આપણને જે આ કલર બેન્ડ છે યલો, વાયોલેટ, ઓરેન્જ અને સિલ્વર, એના પરથી જે આપણને રેઝિસ્ટન્સની વેલ્યુ મળે છે દેટ ઇઝ 47 કિલો ઓમ. ઓકે, અને 10% ટોલરન્સ છે. ત્યાર પછી રેઝિસ્ટર વિથ ડિફરન્ટ પાવર રેટિંગ. જો આપણે રેઝિસ્ટર છે તો એ અલગ અલગ પાવર રેટિંગ માટે એની સાઇઝ શું હોય, તો એકચ્યુઅલ પિક્ચર અહીંયા મેં મૂક્યા છે કે જેથી સ્ટુડન્ટને ખબર પડે. તો આપણે ક્વાર્ટર વોટ કરતાં પણ ઓછા વોટના એટલે કે 1/8 વોટના રેઝિસ્ટન્સથી સ્ટાર્ટ કરીએ તો નાની સાઇઝના રેઝિસ્ટન્સથી ધીરે ધીરે જેમ જેમ પાવર રેટિંગ વધતા જશે તેમ તેમ રેઝિસ્ટન્સની સાઇઝ વધતી જશે. ઓકે, તો 1/4 વોટથી લઈને 10 વોટ સુધીના અથવા તો 1/8 વોટથી લઈને 10 વોટ સુધીના રેઝિસ્ટન્સના પિક્ચર મેં અહીંયા પુટ કર્યા છે કે જેથી ઇઝીલી આપણે પાવર રેટિંગ સાથે રેઝિસ્ટન્સની જે સાઇઝ છે એ આપણે સમજી શકીએ. ઓકે, જે પાવર રેઝિસ્ટન્સ છે 5 વોટ અથવા તો 2 વોટ, જેમાં વોટેજ કેપેસિટી આવશે 1 વોટ, 2 વોટ, 5 વોટ, 10 વોટ, એના પર જે આ વ્હાઇટ કલરના જે સિરામિક દેખાય છે એના પર વોટેજ કેપેસિટી નોર્મલી મેન્શન કરી જ દીધી હોય છે. ઓકે, હવે આપણે સમજીએ સિરીઝ અને પેરેલલ સર્કિટ શું છે. તો જે ફર્સ્ટ પિક્ચર છે ત્યાં એક સેલ બતાવ્યો છે, પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ. પોઝિટિવ ટર્મિનલથી એક લેમ્પ છે, ત્યાર પછી ત્યાંથી જ બીજા લેમ્પને કનેક્ટ કર્યું છે અને ત્યાંથી નેગેટિવ ટર્મિનલ પર જાય છે. તો બે લેમ્પ જે છે એ સિરીઝમાં કનેક્ટેડ છે. ઓકે, બીજી સર્કિટમાં શું બતાવ્યું છે? જે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ છે ત્યાંથી એક લેમ્પમાં છે અને એ લેમ્પમાંથી નેગેટિવ ટર્મિનલમાં. ત્યાર પછી બીજો લેમ્પ છે એ પહેલા લેમ્પના પેરેલલમાં કનેક્ટેડ છે. ઓકે, સો આ તમારું સિરીઝ અને પેરેલલ કનેક્શન છે. આ જ કનેક્શનના આપણે રેઝિસ્ટન્સ માટે જો ઇક્વેશન ફાઇન્ડ કરવા હોય તો કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ? તો અહીંયા એક સર્કિટ બતાવી છે જેમાં સપ્લાય વોલ્ટેજ VS છે. સિરીઝ સર્કિટ છે તો એક જ પાથ છે એટલે કરંટ જે છે એ સેમ પાથ પર ફ્લો થાય છે એટલે IS કરંટ ફ્લો થશે આખી સર્કિટમાં. રેઝિસ્ટન્સ R1, R2 અને R3 છે. ત્રણે ત્રણ રેઝિસ્ટન્સના એક્રોસમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય V1, V2, V3. ઓકે, તો સપોઝ કે રેઝિસ્ટન્સ R1માં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે V1, રેઝિસ્ટન્સ 2માં V2 અને રેઝિસ્ટન્સ 3માં V3. તો સિરીઝ સર્કિટમાં આપણે જોઈએ તો ટોટલ રેઝિસ્ટન્સ R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 કેવી રીતે મળશે? કરંટ જે છે એ સેમ જ છે. રેઝિસ્ટન્સ R1માંથી ફ્લો થતો કરંટ I1 કન્સિડર કરીએ, R2માંથી I2, I3 જે છે એ R3માંથી. બટ સિરીઝ સર્કિટ છે એટલે કે પાથ એક જ છે તો ત્રણે ત્રણ કરંટ તમારા ઇક્વલ થશે. હવે જે સપ્લાયના વોલ્ટેજ છે એ તમારા જે લોડ છે R1, R2, R3 એના જે વોલ્ટેજ છે એ ત્રણે ત્રણનો ટોટલ સરવાળા જેટલો થશે. તો V ટોટલ ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 છે. હવે આપણે ઓહ્મ્સ લો ભણ્યા એટલે V1 શું થશે? R1 ઇન્ટુ I1, V2 R2 ઇન્ટુ I2 અને V3 તમારા R3 ઇન્ટુ I3. તો હવે ટોટલ વોલ્ટેજના ઇક્વેશન જો હું આ મૂકું તો VS ઇઝ ઇક્વલ ટુ મને શું મળશે? VS શું મળશે?
મને I ટોટલ ઇન્ટુ R ટોટલ ઇઝ ઇક્વલ ટુ V1 શું છે I1 R1, V2 શું છે I2 R2, V3 I3 R3. તો I તો આપણા સેમ જ છે તો આપણે એને IS કન્સિડર કરી લઈએ તો પણ સેમ જ રહી. તો એ ઇક્વેશન પરથી આપણને શું મળશે R ટોટલ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. હવે એક રેઝિસ્ટન્સ છે 3 10 ઓમ 20 ઓમ અને 15 ઓમ જે સિરીઝમાં કનેક્ટેડ છે. તો એના પરથી આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય તો 10 પ્લસ 20 પ્લસ 15 કરીએ તો આપણને 45 રેઝિસ્ટન્સ મળી જાય. ઓકે, સો ઇન જનરલ જો મારા n નંબર ઓફ રેઝિસ્ટર કનેક્ટેડ હશે સિરીઝમાં તો મને ટોટલ રેઝિસ્ટન્સનું ઇક્વેશન શું મળશે R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ અપ ટુ Rn. તો એ આપણો સિરીઝ સર્કિટનો રેઝિસ્ટન્સ થશે. તો આ જ રીતે આપણે પેરેલલ સર્કિટ માટે પણ રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો હવે અહીંયા આપણે જે સપ્લાય Vs છે અને સપ્લાયમાંથી ફ્લો થતો કરંટ Is છે. R1 રેઝિસ્ટન્સમાંથી ફ્લો થતો કરંટ I1 છે, R2માંથી ફ્લો થતો કરંટ I2 છે અને R3માંથી ફ્લો થતો કરંટ R3 છે. હવે જો આપણે કન્સિડર કરીએ તો 3 કરંટનો સરવાળો આપણો Is જેટલો થશે. બરાબર. હવે ઓહ્મ્સ લો તો આપણને ખબર જ છે તો I1 જે છે એને આપણે કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ તો Vs બાય R1 I2 Vs બાય R2 I3 Vs બાય R3. તો એ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ. અને Is કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ Vs ડિવાઈડ બાય R ટોટલ. તો આખા સર્કિટનો ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થશે કે 1 ડિવાઈડ બાય R ટોટલ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઈડ બાય R1 પ્લસ 1 ડિવાઈડ બાય R2 પ્લસ 1 ડિવાઈડ બાય R3. તો એ રીતે આપણને પેરેલલ સર્કિટનો રેઝિસ્ટન્સ મળે છે. તો સપોઝ મારી પાસે 3 રેઝિસ્ટન્સ છે 10 ઓમ 20 ઓમ અને 15 ઓમ. તો એના પરથી પેરેલલ સર્કિટનો રેઝિસ્ટન્સ કેટલો હશે એ આપણે કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ તો 1 ડિવાઈડ બાય RT ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઈડ બાય 10 પ્લસ 1 ડિવાઈડ બાય 20 પ્લસ 1 ડિવાઈડ બાય 15. તો ટોટલ મને કેટલો મળશે ટોટલ રેઝિસ્ટન્સ જે છે 1 ડિવાઈડ બાય RT ઇઝ ઇક્વલ ટુ 13 બાય 60 એટલે કે RT ઇઝ ઇક્વલ ટુ 16 બાય 30. તો 4.62 એ મને ટોટલ રેઝિસ્ટન્સ મળશે પેરેલલ સર્કિટનો. તો ઇન જનરલ મારે જો પેરેલલ સર્કિટનો રેઝિસ્ટન્સ લખવું હોય તો 1 ડિવાઈડ બાય RT ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઈડ બાય R1 પ્લસ 1 ડિવાઈડ બાય R2 પ્લસ 1 ડિવાઈડ બાય R3 પ્લસ અપ ટુ 1 ડિવાઈડ બાય Rn જો n નંબર ઓફ જો રેઝિસ્ટન્સ પેરેલલમાં કનેક્ટ કર્યા હોય તો. ઓકે, સો આ રીતે તમે સિરીઝ અને પેરેલલ સર્કિટના રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી શકો. તો હવે જો કોઈ સ્ટુડન્ટને રેઝિસ્ટરમાં કંઈ ડિફિકલ્ટી હોય સો યુ કેન ડાયરેક્ટલી કોન્ટેક્ટ મી. આજે આપણે રેઝિસ્ટન્સ જોયું એના અલગ અલગ જે ટાઈપ્સ છે એનું જે ઇન્ટરનલ કન્સ્ટ્રક્શન છે એની સાથે સાથે ઓહ્મ્સ લો અને સિરીઝ પેરેલલ કનેક્શન. ઓકે, થેન્ક યુ સો મચ.